હેલો બચ્ચો, શું છે ભાઈ? મજામાં? તબિયત પાણી એકદમ જોરમાં? હું વિવેક સર, મેથ્સ વિથ વિવેક શર્મા આલ્ફા હાઈસ્કૂલ વતી સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 આવ્યું હોય, ચેપ્ટર નંબર 1 કયું? રિયલ નંબર. એનો કેટલામો પાઠ? તો કે 13મો ભાગ ભણવાનો છે. ભૂકા કાઢી નાખ્યું ચેપ્ટર, મજા જ આવ્યા રાખે એવું ચેપ્ટર, અને આમાં નકરી મજા જ કરવાની છે. ગયા લેક્ચર સુધીમાં તમે આપેલી સંખ્યાઓને અસમય સંખ્યા છે એવું સાબિત કરવામાં એક્સપર્ટ થઈ ગયા હતા. તમને કોઈ પણ પ્રકારની સંખ્યા આપતા તમે સાબિત કરી દેતા, હા ભાઈ √5 તો અસમય છે, હું કરતો છું. તમને એમ કે 3 + 2 √5, અરે અસમય, હું સાબિત કરી દેવા તૈયાર છું. એવા એક્સપર્ટ થઈ ગયા હતા. અને એક્સપર્ટ થઈ ગયા હતા ને એટલે જ કહું છું કે અત્યાર સુધીની પરીક્ષામાં આવા દાખલા વારંવાર પૂછાણા છે, અને એટલી બધી વાર પૂછાઈ ગયા છે કે ફિક્સ થઈ ગયું છે. સેક્શન બી અથવા સી પેલો દાખલો આવે, સાબિત કરો કે ફલાણું એ અસમય સંખ્યા છે, ઢીકણું એ અસમય સંખ્યા છે, તું તો કે તું અસમય સંખ્યા, એ આપણે સાબિત કરવાનું છે. આપણે સમય છે, હું વાત કરું છું. હાલો ડન. તો એ જ સ્વાધ્યાય 1.3માં આજે થોડાક આગળ વધીને ચાલુ કરીએ. તો કે એનો મુખ્ય ક્વેશ્ચન નંબર 2, એનો પહેલો દાખલો કે એને એવું કીધું છે કે 1/√2. શું કીધું છે? 1/√2 એ અસમય સંખ્યા છે તે સાબિત કરો. ઓકે, 1/√2 એ અસમય સંખ્યા છે, એ એને ખબર છે, મને ખબર છે, પણ મને ને એને બે ખબર હોવા છતાંય તારે સાબિત કરવાની છે. કઈ રીતે સાબિત કરી શકાય ભાઈ? કઈ રીતે સાબિત કરવી? ચાલો તમે હેન્ડ સ્પીડ લગાવ્યા, સાચી વાત છે. હા, સામે મોબાઈલ રાખ્યો, સાચી વાત ને? તો કે હા, આજુબાજુ બધા છે ને, ભલે ત્યાં તમે ત્યાં ઘરે બોલતા હતા, ભલે મને ખબર છે ત્યાંથી મને નથી સંભળાવવાનું, પણ હું માની લઈશ કે મને સંભળે છે. તમે ત્યાં બોલતા હતા બરોબર ઘરે કે નેક્સ્ટ સ્ટેપ હું આવું છું બરોબર. પહેલા તો હું કીધું તો કે અસમય, તો આપણે કેવું ધારવું પડશે? કેવું ધારવું પડશે? હા, વેરી ગુડ, જોરદાર. સમય ધારવું પડશે. કેવું ધારવું પડે? તો કે સમય. તો હું ડાયરેક્ટ લખું ભાઈ, ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે. હાલો, આટલો 13 ને 2 ધારવા લીધું. હવે હું લખું ભાઈ, યાદ કર આલિયાન બબીતા. તેથી 1/√2 બરાબર આલિયાના છેદમાં બબીતા. જયા માથે મીંડાવાળી કેટલી હિરોઈન આવી તો આલિયાન બબીતા જયા બચ્ચન જો ભૂકા કાઢે. એ અને બી પરસ્પર કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો, અને બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ તો તને બેન ખબર હતી. હવે આમાં નવું શું લઈએ? તો કે હવે કઈ નહીં, જોજે. તેથી 1/√2 બરાબર એના છેદમાં બી. તેથી હવે જોજે અહીં બે બાજુ વર્ગ કરી નાખો તો 1/2 = a²/b² થાય કે ન થાય? તો એથી આવું થાય. જોજે આ બે ઓલી બાજુ જાય, b² આ બાજુ થાય, તો b² બરાબર 2a². સાહેબ સાચી વાત છે. તેથી શું લખી શકાય? તેથી b² નો અવયવ કોણ થાય? તો કે 2 થાય. હાલો, b² નો અવયવ 2 થતો હોય તો આપણે ખબર છે કે b નો પણ અવયવ કોણ થાય? તો કે 2 થાય. કાંઈ વાંધો નહીં, b² નો અવયવ 2 થાય, b નો અવયવ 2 થાય, તો b બરાબર હું લખી શકું? 2c. કાંઈ વાંધો નહીં ભાઈ, બે બાજુ વર્ગ લઈ લ્યો. b નો વર્ગ બરાબર તો કે 2c આખા કૌંસનો વર્ગ. ઓલું પંજાબીમાં નો કે પાજી તુસી, આ તુસી જોઈ, તુસી આ એ બીજું કંઈ નહીં, એ તુસી એટલે યા. હવે કોઈ પંજાબી આવીને એમ કહે તો આપણે આવું લખી નાખવાનું બરોબર. તો b² બરાબર શું થાય? 2 નો વર્ગ તો કે 4, અને c² નો વર્ગ તો કે c². આટલું તો તને મને બે ખબર પડી ગઈ. હાલો અહીંયા, તેથી શું થાય ભાઈ? તો કે b² બરાબર 4c². બટ मैंने देखा. क्या देखा? परिणाम नंबर 1 को देखा तो ये जाना सा. શું છે? તો કે b² બરાબર 2a² છે. b²
સ્ક્વેર બરાબર તો 2a સ્ક્વેર છે, તો જ્યાં મને b સ્ક્વેર દેખાય ત્યાં હું 2a સ્ક્વેર લખી નાખું. જો અહીંયા મને b સ્ક્વેર દેખાણો તો અહીં લખું છું 2a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. તેથી a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર બાય 2 2 2 2 ગયા. a સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. તેથી 2a a સ્ક્વેરનો અવયવ થાય. કાંઈ વાંધો નહીં, બે એ સ્ક્વેરનો અવયવ થાય છે ને, મને કંઈ વાંધો જ નથી યાર, થવા દે એને, જે થવું હોય થવા દે. તો હું આવું લખી દઉં 2a એનો પણ અવયવ થાય. તો કે હા થાય થવા દો, એ જેને જેનો અવયવ થવું હોય થવા દો. વી હેવ નો વાંધા બીકોઝ યુ ઓલ આર વાંધા. હાલો અહીંયા તો હવે શું થાય તો કે જો ભાઈ અહીં 2a અને b બંનેનો અવયવ છે, પરંતુ એક હતું જંતુ a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. માટે અહીં ઓલો શબ્દ બોલતો ફરજિયાત. કેવો ઓલો શબ્દ હતો મસ્તીનો, હું ઊભું થઈ તો કે વિરોધાભાસ. વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. વિરોધાભાસ ઉત્પન્ન થાય તો એ લોકો ખોટા ન હોય, આપણે જ ખોટા હોય, તો ધારી લેવાનું કે ભાઈ કહી દેવાનું. માટે આપણી ધારણા કેવી છે તો કે ખોટી છે. કેવી હું કેમ લખાઈ ગયું? ખોટી છે. જો ધારણા ખોટી હોય તો વિચાર આ કેવું ધાર્યું હતું અસમય, હવે કેવું થઈ જાય, સોરી કેવું ધાર્યું હતું સમય, હવે કેવું થઈ જાય અસમય. તેથી 1/√2 એ અસમય સંખ્યા છે. હાલો ડન, ક્લિયર, લોક કરી દિયા જાય. આટલો ટકો પડીને હાવ ઈઝી દાખલો, મસ્તીનો દાખલો, ટકાટકનો દાખલો આવડે. સિમ્પલ હો ભાઈ, એકને એક હરખા સ્ટેપ જ ફોલો કરવાનું, બીજું કંઈ નવીન નથી કરવાનું. જે છે એ રિપીટ કરો, નવું કંઈ ન કરો. એટલે તમારો દાખલો પૂરો. માર્કે મળી ગયા, આવડે ને? ઉડાડ દો. મારી હેડ આગળ ગીત ગાવામાં એક્સપર્ટ હો, હું સાંભળું છું. હું અહીંયા ગીત ગાઉં કાકા અહીંયાથી ગીત ચાલુ કર્યું છે. વાહ વાહ વાહ, એક્સપર્ટ લોકો. ઇન્ટેલિજન્ટ તો તમે નાનપણથી જ રહ્યા ને ભાઈ. નવી સંખ્યા આપું છું. શું સંખ્યા છે તો કે 7√5. શું સંખ્યા છે ભાઈ તો કે ભાઈ બીજો દાખલો 7√5 એ અસમય સંખ્યા છે. આવું સાબિત કરવાનું છે. 7√5 ભાઈ ગુણાકાર વાળી વાર્તા આવી. કેવી વાર્તા આવી તો ગુણાકાર વાળી, મતલબ કે આ તો ટૂંકો દાખલો છે, આમ પતી જાય. કેમ? આમ જો ભૂકા કાઢી નાખીએ, શું કરવાનું તો કે ધારવાનું. શું ધારવાનું તો કે 7√5 છે એને ઊંધું કહેવાનું. સમય છે ને તો કે ના, અમે અસમયની બદલે સમય ધારશું. લખીએ જો, ધારો કે 7√5 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એક કામ કર, તારે એક કામ કરવાનું. મારી હારે ફાઇનલ વિડીયો આવીને પોઝ કરજો. પેલા સાંભળતો હતા પછી પોઝ કર. વિડીયો પહેલાં પોઝ કર. દાખલો ગણાઈ ગયો દાખલો, ફાઇનલ છે. પછી તો કે પછી વિડીયો પ્લે કર અને હું જે લખું ને તું ચેક કર કે મેં સાચું લખ્યું તે સાચું લખ્યું, બરાબર ને? ફાઇનલ ને તો પહેલા વિડીયો આવીને પોઝ કરી નાખ. પેન પેપર લઈને વળગી પડ. હું વળગી પડવાનું છે તો કે સાબિત કરને કે 7√5 સમય સંખ્યા નથી. સમય સંખ્યા નથી મતલબ કેવી છે? અસમય સંખ્યા છે. આવું તું સાબિત કરને, પછી તું ચેક કર કે હું સાચું લખું ખોટું લખું. ડન, ફાઇનલ. જો કરવાનું ફટાફટ. નો કરતો તો હમ છે કોના વોટ્સએપ પર 6 મિનિટ બ્લોક કરે. જો સમય હોય તો શું થાય તો કે 7√5 એના છેદમાં b. જયા માથે મીંડાવાળી a અને b પરસ્પર કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે અને b ≠ 0.
કાંઈ વાંધો નહીં. તેથી 7√5 = a/b. આવું થાય કે ન થાય? તો સાહેબ સિમ્પલ છે, એવું જ થાય ને યાર, હું મજાક કરું. तो जो आ 7 इधर गुणाकार में उधर जाएगा तो भागाकार में जाएगा कि नहीं जाएगा? हमको हिंदी आवड़ी तो 7 ना सॉरी एना छेद में શું થઈ જાય તો કે 7 બબીતા. હાલો કાંઈ વાંધો નહીં, અહીંયા સુધી તો મને વાંધો નથી. બટ 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 જોજો, આ એના છેદમાં બી તો સમય છે કે નહીં? તો કે હા. હું ધારી લઉં 1/2. એના છેદમાં 2 એટલે 1/2. જો આ સમય હોય તો 1/2 સમય થાય કે ન થાય? તો કે હા. એને ગુણાઓ 7 કરું તો શું થાય? 1/14. તો આ સમય થાય? તો કે હા થાય. કઈ રીતે? તો કે સમય એને ગુણ્યા સમય બરાબર સમય. આ તો 9મા ધોરણનો કોન્સેપ્ટ છે. મતલબ કે એના છેદમાં 7b આ તો સમય સંખ્યા છે. તો લખશું અહીં એના છેદમાં 7b તો સમય સંખ્યા છે અને √5 એ અસમય સંખ્યા છે. જો કોઈ કારણ પૂછે અને તારે કારણ લખવું હોય તો કારણ લખાય એના છેદમાં b અવિભાજ્ય પૂર્ણાંકો છે અને એના છેદમાં b માં b કેવું છે? તો કે શૂન્યેતર છે. આ હું કામ મેં તને અહીંયા લખી દીધું? ઓલરેડી મેં એ વસ્તુ અહીંયા લખી નાખી છે. જો આ જ વસ્તુ મેં અહીંયા રિપીટ કરી, બીજું કંઈ નવીન નથી કર્યું. મતલબ અહીંથી ઉપાડીને અહીંયા થીગડા જ માર્યા, બીજું કંઈ નથી કરવાનું. તો ભાઈ એના છેદમાં 7b કેવી છે? સમય સંખ્યા છે. √5 કેવી છે? અસમય સંખ્યા છે. આ બે વસ્તુ આપણે ખબર પડી ગઈ તો સિમ્પલ વસ્તુ થાય. અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. કોણ ઉત્પન્ન થાય? વિરોધાભાસ ઉત્પન્ન થાય. વિરોધાભાસ ઉત્પન્ન થાય તો શું લખી શકાય? માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. ધારણા ખોટી છે. તેથી શું થાય? તો કે 7√5 એ સમય સંખ્યા નથી. સમય નથી મતલબ કેવી છે? તો કે અસમય સંખ્યા છે. જો ભાઈ સિમ્પલ દાખલા છે પણ થોડીક બુદ્ધિ વાપરવાની છે કૌંસમાં હોય તો. ડન, ક્લિયર? અને આ દાખલા મેક્સિમમ પ્રેક્ટિસ કરીશ પછી જ આવડશે. અને હા ભાઈ હજી ઘણા સ્ટુડન્ટ એવું પૂછે છે કે ભાઈ મેથ્સનું હોમવર્ક શું? બરાબર, તો ભાઈ એક વસ્તુ ક્લિયર કરી નાખજો. મેથ્સના હોમવર્કમાં આપણે રેગ્યુલરમાં જેટલું હાયલું હોય એ એકવાર ફેરબુકમાં ને એકવાર રફબુકમાં લખી અને મન મોકલવાનું છે. આ તને બેન ખબર છે એટલે એ કામ જો નહીં થાય તો આમાં ભેગું નહીં થાય. ભાઈ ડન, ક્લિયર, કમ્પ્લીટ લોક કરી દઈએ જાય બસ. તો જો આવો છેલ્લો દાખલો, આ પેટર્નનો હવે એક છેલ્લો દાખલો ગણી લઈ પછી આપણે સ્વાધ્યાય 1.3 ને કહી દે કે ભાઈ તું નીકળ, ચલ નીકળ, પહેલી ફુરસત સે નીકળ, ચલ. કઈ જ દેવાનું છે છેલ્લો દાખલો આ પેટર્નનો તમારા માટે આવો કંઈક છે કે ભાઈ 6 + √2 શું કીધું છે ભાઈ સંખ્યા? તો કે ભાઈ 6 + √2 એ અસમય સંખ્યા છે તેમ સાબિત કરો. એને કીધું, આપણે કરી નાખીએ. શું કીધું છે? તો કે 6 + √2 એ અસમય સંખ્યા છે. જો ભાઈ અસમય હોય તો આપણે ધારવું શું પડે? સમય. પાછો શું કરવાનું? ઓલું પોઝ કરી દેવાનું. પોઝ કરીને ફટાફટ ગણી નાખ. હું પાણી પીલું ત્યાં પછી તું પોઝમાંથી પ્લે કરી નાખ, હું ફટાફટ ગણવા માંડું. પાકો ડન. હાલ થઈ જાય ચાલુ. કરે પ્લે કર હાલ ફટાફટ. જો આવ્યું 6 + √2 કેવી સંખ્યા છે? અસમય. તો લખો કે 6 + √2 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો આપણો ગોખાઈ ગયેલો ડાયલોગ. તેથી તું ખામેથી 6 + √2 = એના છેદમાં b. જોયા માથે મીંડાવાળી a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો અને બબીતા = 0. કાંઈ વાંધો નહીં. હવે જો ભાઈ
હવે શું થાય? તેથી 6 પ્લસ √2 ઇઝ ઇક્વલ ટુ a ના છેદમાં b. હાલો, મને અહીંયા વાંધો નથી, પણ સાલું આવું લખવું સારું લાગે નહીં, તો 6 ને ઓલી બાજુ લઈ જાય. આ બાજુ 6 પ્લસ ઓલી બાજુ જાય તો માઇનસ. તેથી √2 બરાબર શું થાય? તો કે 6 કાઢો, હજી રસ્તા નથી લેવો. a/b -6. હાલો ડન. 6 ના છેદમાં કંઈ નથી તો કોણ છે? તો કે 1 છે ભાઈ. બબીતા ને 1 નો લસા કોણ આવે? તો કે b. હાલો કાંઈ વાંધો નહીં, લસા b આવે તો હું આમ લખી શકું √2 બરાબર a -6b છેદમાં કેટલા આવશે? b. સાહેબ આ કેમ આવ્યું ભાઈ? તો આવું છે √2 બરાબર a ના છેદમાં b -6 ના છેદમાં 1. b અને 1 નો લસા શું આવ્યો? b. અહીંયા કંઈ નથી તો કેટલા વડે ગુણશું? તો કે 1 વડે. અહીંયા કંઈ નથી તો કેટલા વડે ગુણશું? તો કે b વડે. હાલો, b × 6 તો કે 6b. અહીંયા a × 1 એટલે a, વચ્ચે ઓછાના ઓછા છેદમાં લસા b આવી ગયું. આમ આવ્યું. હાલ ડન, ક્લિયર, લોક કરી દે જાય. હવે જોજો તે એવું કીધું તું કે a અને b તો અવિભાજ્ય પૂર્ણાંક છે. તો કે હા કીધું તું. અવિભાજ્ય પૂર્ણાંક હોય તો a અને b તો સમય સંખ્યા થઈ કે ન થઈ? તો કે હા. તો ભાઈ અહીં a -6b/b કેવી સંખ્યા થાય? સમય સંખ્યા છે, પરંતુ એક હતું જંતુ. √2a અસમય સંખ્યા છે. કાંઈ વાંધો નહીં, √2 અસમય છે, આ સમય છે. તો આપણે વિચારો ભાઈ, થોડીક બુદ્ધિ વાપરો. અસમય બરાબર સમય જિંદગીમ થાય? તો કે નો થાય. માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. ધારણા ખોટી છે મતલબ શું છે ભાઈ? તો આપણે સમય ધાર્યું તો ઊંધું કરી નાખો. 6 + √2a કેવી સંખ્યા થાય? તો કે અસમય સંખ્યા થાય. ભાઈ સ્વાધ્યાય 1.3 પૂરું. સ્વાધ્યાય 1.3 પૂરું. અને 1.3 પૂરું થયું એની હારોહાર તારામાં એક બીજી ખૂબી લીટી આવી ગઈ કે દુનિયાની કોઈ પણ સંખ્યા તને આપે અને એમ કીધું કે આ સમય છે સાબિત કરી દે તો તું કર. મન ગેરંટી છે કે હવે તું કર નાખ, કેમ કે આપણે એક ને એક સ્ટેપ રિપીટ કરવાના છે. એ સિવાય બીજું આમાં કોઈ નવીનમાં કંઈ કરવાનું નથી. તો આવડશે? ફાઇનલ લોક કરી દે જાય. બસ તો આગળ વધીએ મસ્તીના ટોપિક ઉપર. જબરજસ્ત ટોપિક, મસ્તીનો ટોપિક, ટકાટકનો ટોપિક એક લેવાનો છે. થિયરી આપે છે ભાઈ, એટલે તમારે ટાઇટલ શું આપવું પડે? યાદ રાખવું જ. યાદ રાખવું જ. શું યાદ રાખશું? જોજો, યાદ રાખવું જ. દશાંશ અભિવ્યક્તિ. શું યાદ રાખશું? દશાંશ અભિવ્યક્તિ. વોટ ઇઝ દશાંશ અભિવ્યક્તિ? તો કે દશાંશ સ્વરૂપમાં ફેરવવું એની નામ છે દશાંશ અભિવ્યક્તિ. દાખલા તરીકે કોક એમ કે છે 2/5. આની દશાંશ અભિવ્યક્તિ આપણે આમ ફેરવતા 2/5 ભાગ હાલે નહીં. અહીંયા મીંડી, અહીંયા પોઈન્ટ, અહીંયા શું આવશે? મીંડી. 5 4 20. બસ અહીંયા મીંડી. આ તું ડન. તો 2/5 એટલે શું થયું? 0.4. ઓકે, આ 0.4 થયું કે ન થયું? તો કે હા, મતલબ 2/5 ને મેં દશાંશ સ્વરૂપમાં ફેરવી દીધા. તો કે હા, સાચી વાત છે. મેં દશાંશ સ્વરૂપમાં ફેરવી દીધા એટલે મેં આની અભિવ્યક્તિ જોઈ, મેં આમ જોયું, મેં નક્કી કર્યું કે આ કેવું છે? તો કે આ મસ્તીનું છે. ના, એવું નથી. દશાંશના પ્રકાર પાડ્યા હતા. ક્યાં? એક તો શાંત દશાંશ, બીજું આવૃત દશાંશ. આવૃતના પાછા બીજા બે હતા, અનંત આવૃત, બીજું અનંત અનાવૃત. આપણે દશાંશ અભિવ્યક્તિમાં આવું જોયું. શાંત દશાંશ હોય તો એ સમય હોય, અનંત આવૃત હોય તોય સમય હોય, અનંત અનાવૃત હોય તો અસમય હોય. આટલી આપણે ખબર હતી. અત્યાર સુધી થિયરીમાં આપણે આવું કંઈક ભણ્યા હતા, બરોબર. હવે જોજો આની દશાંશ અભિવ્યક્તિ કેવી દેખાય છે? તો કે આની દશાંશ અભિવ્યક્તિ 0.4 ની આગળ જોઉં તો અહીંયા આગળ મને કાંઈ હવે દેખાતું નથી. મતલબ ભાઈ આ તો શાંત છે. સારું, હાલો, શાંત છે.
શાંત છે. આ તો મેં પોઈન્ટમાં ફેરવા પછી કીધું. મેં અહીંયા આખી ભાગાકારની ક્રિયા કરી પછી મને આની દશાંશ અભિવ્યક્તિ અહીંથી આ 0.4 મળી. એ મેં અહીંયા લખી. એ લખ્યા પછી મેં અહીંયા જોયું અને જોયા પછી મેં કીધું આવડી મજૂરી થઈ. તો શું આપણે મજૂરી કરવા આવ્યા છીએ? આ જ ધંધો કરવાનો છે, બીજું કંઈ કામકાજ જ નથી. હે આમ જોઈને ખબર ન પડી જાય? તો કે હા, જોઈને ખબર પડી જાય કે ભાઈ તમને આપેલી જે સંખ્યા છે એની દશાંશ અભિવ્યક્તિ શાંત છે કે અનંત અને આવૃત છે. બરોબર છે? એ તમને જોઈને ખબર પડી જાય. કઈ રીતે? તો કે ભાઈ દરેક સમય સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવીએ છીએ. તો કે હા, ક્યુ છે શૂન્યતર છે. તો કે હા, એ ક્યુના અવયવ 2n ઘાત 5m ઘાતના સ્વરૂપમાં હોય તો એ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હશે. આ કોથળામાંથી બિલાડું કાઢ્યું હશે, આ ખોટું થાય છે. આવું તમે હળાહળ લઈ આવો, આમ ભેગું જ ન થાય. આ ઓના જેવું થયું. કહેના ક્યાં ચાહતે હો? આ એના જેવું થયું. તો સાંભળ, હવે જો હું એમ કહું કે ભાઈ 0.4 છે એની દશાંશ અભિવ્યક્તિ છે કેવી છે? તો તું કહેશે શાંત છે. આને હું 4/10 લખી શકું? તો કે હા, લખી શકો. આને હું આવું લખી શકું 4/2 × 5? તો કે હા. આને હું આવું લખી શકું 4/2 × 5 તો કે હા. હવે જો થઈ ગયું 2n ઘાત 5m ઘાત. ત્યાં n અને m ગમે એ સંખ્યા હશે પણ અનઋણ હશે, મતલબ કે ઋણ નહીં હોય. હાલો, તો હવે ખબર પડી. એવું કહો છો ને કે તમે કોઈ પણ સંખ્યા લઈ લ્યો. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ 25/100. બરોબર? તો કે હા, બરોબર. હવે આની દશાંશ અભિવ્યક્તિ એટલે કે 25/2 × 5 વર્ગ. આવું કહેવા માંગો તો હું કહું હા. તો જો ભાઈ અહીંયા 2 અને 5 આવ્યા તો કે હા. જો 2 અને 5 આવે મતલબ હું એને આ સ્વરૂપે લખી શકું? તો કે હા, લખી શકું. તો ભાઈ ખબર પડી ગઈ. એટલે આ તો શાંત દશાંશ છે. કઈ રીતે? એટલે કે 25/100 એટલે 0.25 થઈ ગયું શાંત. આ તો નાના દાખલા હતા, खबर पड़े। वह मोटा मोटा दाखला आने वाला है। हाँ हाँ, वो नहीं वो कहते हैं मीटिंग में मोटी मोटी चर्चा हुई है, बस मोटा मोटा दाखला आने वाला है। जो जे केवा दाखला आवे जो सिंपल वस्तु पण थोड़ी बुद्धि वापरवानी। हूँ एम कहूँ कि भाई 9/20 आनी दशांश अभिव्यक्ति आपने शांत मळे कि अनंत अने आवृत मळे तो 9 અને 20 નો ભાગાકાર न करे। सिंपल विचार, हाउ सिंपल। जो आने हूँ 9/20 એટલે કે 2 × 2 × 5 લખી શકું તો કે હા 9/2 નો વર્ગ गुणिया 5 लखी सकूँ तो कि हाँ, मतलब कि आ तो ओलू स्वरूप थी गયું 2 ની n घात गुणिया 5 ની m घात ज्यां n बराबर केटला छे 2 m बराबर काई नथी तो केटला छे 1 मतलब आ स्वरूप में लखाणुं। हाँ, आंखों विचिन कही दो आनो दशांश अभिव्यक्ति छे शांत ज आवशे। फाइनल ज छे जो हूँ साबित कर दऊं। आ 9/20 9/2 × 10 हाल अहीं गया केटला वधा 4.5 0.45 बात थी गई पूरी। चेक कर लो, भागाकार कर ले आज जवाब आवशे। भागाकार कर ले आज जवाब आवशे। जो आज जवाब आवतो होय तो ऑलरेडी आ शांत छे पण आवी मजूरी हूँ काम कराय डायरेक्टली जोईन खबर पड़ी जाए। ओलो गीत लागू पड़े तुझे देखा तो ये जाना सनम हूँ जाना। अभिव्यक्ति शांत होती है कि अनंत और आवृत होती है ई जानो। हेलो डन, क्लियर, लॉक कर दिया जाए। आ थियरी बेस पर आधारित बीजा घणा दाखला छे ई हवे पछीना लेक्चर में आपणे गणवाना छे। तो मळीए नेक्स्ट लेक्चर में। त्यां सुधी अस्तु, आवजो, टाटा, बाय बाय, सी यू, सायोनारा।